નમસ્કાર દર્શક મિત્રો, અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આગની ઘટના સામે આવી। ઉપલેટાના સમથિયાળા ગામે પશુપાલકોના વાડામાં રાખેલ ઘાસનો ચારો બળીને ખાખ થઈ ગયો। તેલંગાણા રોડ પર મયાભાઈ પોપટભાઈની વાડી પાસેથી બપોરના સમયે ખેતરની વાડમાં આગ લાગી હતી। તે સમયે આગ વધુ પ્રસરે એ પહેલા ગ્રામજનોએ આગ બુઝાવી દીધી તો હતી, પરંતુ કોઈ કારણોસર ભારે પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌપ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય 10 જેટલા પશુપાલકોના વાડામાં પડેલ પશુઓ માટેનો સૂકો ઘાસચારો આગની લપેટમાં આવતા નુકસાન થયું હતું। દરેક પશુપાલકોના ઓછામાં વધુ ઘાસચારો મળી 1.5 થી પણ પોણા 2 લાખની નુકસાની થઈ હોવાનું પશુપાલકોએ જણાવ્યું હતું। આગની ઘટનાને લઈને ઉપલેટા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર બ્રિગેડ ટીમે આગ બુઝાવે તે પહેલા ઘાસનો ચારો બળીને ખાખ થઈ ગયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। રિપોર્ટ જકમાલ સુવા, ઉપલેટા।